વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, બાળકોને લંચ બોક્સમાં ભરી દેવા માટે આપણે ઘણી વખત વિચારવું પડે છે કે દરરોજે શું ભરી દેવું. તો એના માટે આપણે આજે બનાવી છે ફરસી પૂરી, અને ફરસી પૂરી એકદમ પોચી અને ક્રિસ્પી બને છે. તો ચાલો, એના માટે હું તમને બતાવું છું કે કેવી રીતે બનાવવાની છે. એના માટે મેં ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લીધેલા છે. 500 ગ્રામ મેદો લીધેલો છે. મેદાને મેં પહેલેથી ચાળીને જ લીધો છે. એની અંદર આપણે નાખીશું અજમો, સફેદ મરી પાવડર, કાળા મરી પાવડર, તલ અને સ્વાદ પ્રમાણે મીઠું. અને આપણે તેલનું મોણ લેવાનું છે. ઘણા ઘીનું મોણ લેતા હોય છે, હું અહીંયા તેલનું મોણ લઉં છું. અને લોટ બાંધવા માટે મેં અહીંયા પાણી લીધેલું છે. તો હવે આપણે એક વાસણની અંદર ચાળેલો લોટ લઈ લઈશું. હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મેં અહીંયા 1.5 ચમચી જેવું મીઠું લીધેલું છે. એની અંદર આપણે નાખીશું તલ. આની અંદર વધારે તલ હોય ને, તલ જે તળાઈ ગયા છે તો બહુ સરસ ટેસ્ટ આવે છે, એટલે હું આમાં તલ વધારે લઉં છું. આવી રીતે અજમાને હાથથી મસળીને લેવાનો છે, જેથી કરીને એનો થોડો બારીક થઈ જાય. ત્યારબાદ એની અંદર આપણે લઈશું કાળા મરીનો મેં પાવડર બનાવી લીધેલો છે, ખાંડીને લીધેલા છે. અને હું સફેદ મરી લઉં છું. જો સફેદ મરી તમારી પાસે હોય તો તમે એને વાટીને લઈ શકો છો, અને ના હોય તો સ્કીપ પણ કરી શકો છો. કાળા મરી નાખીએ એટલે ચાલી જાય. હવે આ બધાને બરાબર મિક્સ કરી લેવાના છે. ત્યારબાદ એમાં આપણે તેલનું મોણ લઈ લેવાનું છે. બધું બરાબર આપણું મિક્સ થઈ ગયો છે લોટ. હવે હું અહીંયા 4 થી 5 પાવડા જેવું તેલ લઉં છું. આની અંદર આપણે મુઠ્ઠી પડતું મોણ લઈએ છીએ, એટલે તેલ થોડુંક ચડિયાતું જ રાખવાનું છે. અહીંયા હું સિંગ તેલમાં બધી આઈટમ બનાવું છું. આપણી પાસે જે પણ અવેલેબલ હોય એ ચાલી જાય. હવે આને બરાબર મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો તેલને આપણું મોણ દેવાઈ ગયું છે, અને મુઠ્ઠી પણ તો આપણે મોણ લીધેલું છે, જેથી કરીને આપણી પૂરી પોચી બનશે. હવે એમાં પાણી નાખીને આપણે લોટ બાંધી લેવાનો છે. ધીમે ધીમે પાણી નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું. લોટ એકદમ ઢીલો નથી બાંધી દેવાનો, કેમ કે હજી આપણે એને 1 કલાક સુધી પડી રાખવાનો છે, એટલે બને ત્યાં સુધી થોડોક કડક જ રાખવાનો છે લોટ. આપણે પરોઠાનો બાંધીએ એ ટાઈપનો થોડોક કાઠો રાખવાનો છે. અને પડ્યો રહેશે લોટ એટલે ધીમે ધીમે ઢીલો તો થતો જ જશે. ઓલમોસ્ટ આપણો લોટ બંધાઈ ગયો છે. હવે એને આપણે 2 હાથેથી બરાબર મિક્સ કરી લઈશું. તો આપણો લોટ અહીંયા બંધાઈ ગયો છે. હવે આની અંદર આપણે અડધા પાવડા જેવું થોડુંક તેલ લઈ અને એને કૂણવી લઈશું, જેથી આપણો લોટ એકદમ સોફ્ટ થઈ જશે. આવી રીતે 2 હાથે આપણે બરાબર મિક્સ કરવાનો છે, કેમ કે મેદો છે એટલે થોડોક ખેંચાશે. હવે આપણે લોટ બંધાઈ ગયો છે. અને 1 કલાકથી 1.5 કલાક માટે ઢાંકીને રેસ્ટ થવા દેવાનો છે, જેથી પૂરી આપણી સરસ બનશે. 1.5 કલાક પછી હું અહીંયા લોટ લઈ લઉં છું, અને 2 હાથેથી પાછો આપણે આને કૂણવી લેવાનો છે. એકદમ સરસ કૂણવી લે, અને એમાંથી નાના નાના લુવા બનાવી લેવાના છે. હવે આમાં એક સિક્રેટ ટિપ્સ હું તમને એ બતાવું છું કે આપણે નાની 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 ઘણી બધી પૂરીઓ બનાવવી પડે છે, એમાં વાર પણ લાગે છે. તો હું તમને એક અલગ અહીંયા રીત બતાવું છું કે ફટાફટ આપણી ફરસી પૂરી કેવી રીતે બનાવી. અત્યારે બીજી શિડ્યુલમાં આપણે એક વણવાનો ટાઈમ નથી હોતો, તો આપણે ફટાફટ બની જાય હું તમને પૂરી બનાવતા શીખડાવું. તો અહીંયા એક લુવો લીધેલો છે. લુવો મેં મોટો લીધો છે થોડોક. આને બરાબર આપણે આવી રીતે મિક્સ કરી મસળી અને આવી રીતે લુવો કરી દેવાનો છે. આને આપણે વણી લઈશું. એમાં મેં લોટ કે તેલ એવું કંઈ નથી લીધું, ડાયરેક્ટ વણાઈ જ જાય છે. તો આવી રીતે મેં મોટી એક પૂરી બનાવી લીધેલી છે. હવે આવી રીતે આપણે બધા જ લોટની પૂરી બનાવી લેવાની છે. ને તમે આની થિકનેસ જોઈ શકો છો, બહુ જાડી નહીં અને બહુ પાતળી પણ નથી લીધેલી,
મીડિયમ સાઇઝની થિકનેસ રાખવાની છે આમાં. અને આવી રીતે મેં એક કોટનનું કપડું લઈ લીધેલું છે, એની અંદર હું બધી જ પૂરીને મૂકી દઉં છું. 1 બાય 1 બધી પૂરી વણી લઉં છું. અને ફોગની મદદથી આવી રીતે આપણે આની અંદર કાણા પાડી દેવાના છે, જેથી કરીને આપણી પૂરી કડક પણ થશે અને ફૂલશે પણ નહીં. એના માટે આવી રીતે આપણે કાણા કરી દઈશું. હવે 1 બાય 1 આપણે બધી પૂરી વણાઈ ગયેલી છે. અને આને મેં પૂરી બધી વણ્યા પછી 1 થી 1.5 કલાક માટે પડી રાખેલી છે. ત્યારબાદ આને હું તળું છું, જેથી થોડીક સુકાશે એટલે આપણી પૂરી ફટાફટ તળાઈ જશે અને થોડી ક્રિસ્પી પણ થશે. હવે એક પૂરીના આવી રીતે આપણે 4 ભાગ કરી લેવાના છે, જેથી કરીને આપણે 1 બાય 1 એક વણવાની ઝંઝટ નહીં રહે. એક જ પૂરીમાંથી આપણે 4 પૂરી બનાવી શકશું. અને અહીંયા એક બાજુ મેં તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે. શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે, પછી એકદમ તેલ સરસ આવી જાય પછી આપણે એને ધીમી કરી દઈશું. હવે બધી જ પૂરીના આપણે આવી રીતે પીસ કરી લેવાના છે 4-4. ત્યારબાદ આપણે તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર આવી રીતે તળી લઈશું. શરૂઆતમાં ગેસની ફ્લેમ ફૂલ રાખશું ને કન્ટિન્યુ નથી ફૂલ રાખવાની, નહીં તો આપણી પૂરી ઉપરથી લાલ થઈ જશે ને અંદરથી પાકશે પણ નહીં. હવે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની છે અને ધીમા તાપે આને ચડવવાની છે. તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણી પૂરી થતી જાય છે અને આપણે થોડીક વારે આને આવી રીતે પલટાવતા રહીશું, જેથી કરીને બંને સાઈડ સરખી પૂરી તળે. હવે આપણી પૂરીનો કલર આવો થોડો ગોલ્ડન બ્રાઉન જેવો થાય એટલે આપણી પૂરી પરફેક્ટ તળાઈ જાય છે. બધી જ પૂરીનો કલર આવો થવા દેવાનો છે. ત્યારબાદ આપણે એને બહાર કાઢી લઈશું. આને તળાતા થોડીક વાર લાગે છે, પણ આપણે ઉતાવળ નથી કરવાની. ધીમા ગેસે બને ત્યાં સુધી આને તળવાની છે, જેથી કરીને અંદર ભાગ કાચો ના રહી જાય. તો તમે જોઈ શકો છો બધી જ પૂરી આપણે આવી ગોલ્ડન બ્રાઉન રંગ જેવી થઈ ગઈ છે. અને આપણે બહુ પણ નથી તળવાની, નહીં તો પછી એનો ટેસ્ટ કડવો આવશે. આપણે આવી મીડિયમ ગોલ્ડન બ્રાઉન જેવી થવા દેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવેલો છે. હવે આપણે એને એક વાસણમાં નિતારીને લઈ લઈશું. તો તમે જોઈ શકો છો આપણી પૂરી બનીને એકદમ રેડી થઈ ગઈ છે. તો તમે પણ આવી રીતે ટ્રાય કરજો. પૂરી તમારી એકદમ સરસ બનશે. અને કહેજો મને તમારી પૂરી કેવી બને છે, મને કમેન્ટ કરજો. અને આવી જ રીતે નવી નવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનારી નવી રેસીપીના તમામ વિડીયો સૌથી પહેલાં તમારી સુધી પહોંચી જાય. તો તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.